24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા કોઠી રોડ પર આવેલા કુબેર ભવનના ચોથા માળની ગેલેરીમાં આગની ઘટના। બહુમાળી સરકારી ઇમારતમાં રાત્રિના સમયે બની ઘટના। બહાર મૂકેલો પરચુરણ સામાનમાં લાગ્યા। કુબેર ભવનમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવેલી સિસ્ટમ કાર્યરત નહીં થતા સર્જાઈ મુશ્કેલી। સંકટ સમયે ફાયર સિસ્ટમ ચાલુ જ ન હતી। અંદાજે 30 કરતાં વધુ વર્ષ જૂની ઇમારત છે। ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી। ફાયરના સાધનો હોવા છતાં પણ અધૂરા હતા। ફાયર વિભાગ ખાનગી માલિકીના બહુમાળી ઇમારતોમાં પૂરતી ફાયર સેફટી ના હોય તો નોટિસો આપે છે, પરંતુ અહીં સરકારી ઇમારતો સામે કૂણું વલણ કેમ દાખવ્યું તે ચર્ચાનો વિષય। આ જ ઇમારતમાં જીએસટીની ઓફિસ પણ આવેલી છે। ગત અઠવાડિયે આ જ જૂની ફાયર સેફટીની યોજાઈ હતી મોક ડ્રીલ। આગ લાગેલી હતી ઉપર જતા ગવર્મેન્ટ પાછળ ગણેશની પાછળ કચરો હતો, કચરામાં આગ લાગેલી હતી। આગ કંપની બુઝાવી દીધી છે, જાનમાલને નુકસાન નથી। શું કારણ હોઈ શકે, શું માનો છો? એ તો આપણને ખ્યાલ નથી, અમે આ ત્યારે ચાલુ હતી બરાબર। ફાયર સેફટી હતી, એ ચાલુ હતી? ફાયર ચાલુ છે। આ બાજુ અમે આ બાકી પાઇપ લગાવી છે। હા, તમે જો ફાયર સેફટીનો સાધનો હતા તો પછી તમારે પાઇપ આજે લંબાવવો પડ્યો, એ લંબાવવાની જરૂર ના પડે। અધિકારી એમ કહી રહ્યા કે જે સિસ્ટમ પૂરી ઇન્સ્ટોલ નથી થઈ રહી। ના ફાયર એને અમે ભાઈ એક્ટિવેશનથી પાડી એક્ટિવેશન હા સંપૂર્ણ બુઝાવી દીધી, પણ અમને કચરો એટલો બધો હતો આ બાજુ ખોલીને આ બાજુ પાણીથી મારી એટલે તમારે જ આગ બુજાવવી પડી ને સિસ્ટમ વગર। અમે એટલે તમારા સિસ્ટમ આ સિસ્ટમ વગર તમે ઓળવી ને આ સિસ્ટમ નથી ને, નથી કર્યો અમે। એટલે આ સિસ્ટમ તો ચાલી જ નહીં ને, તો ચાલુ કરી દેવું। ચાલુ નથી કરી, ચાલુ નથી શું કહેશો? જીએસટી ઓફિસ હતી, રેકોર્ડ રૂમની બિલકુલ બાજુમાં આગ લાગી છે। એવું ને વધારે ફેલાયું હોત તો જવાનો રસ્તો એક જ છે કે પછી અન્ય જગ્યાએથી બે રસ્તા છે એટલે એક છે જૂની સિસ્ટમ ચાલુ જ છે અમે બંનેને પૂછ્યું તમે મને ખાલી જોવાનું શું તમે અત્યારે કઈ આવ્યા છો ને શું મેસેજ મળ્યો તમને? અત્યારે ક્યાં આવ્યા છો? આપણે કહી દો ને ખાલી। અમે લોકો નવું ફાયરનું આ કામ કરીએ છીએ, એટલે મને મેસેજ મળ્યો કે ફાયર થઈ છે, એટલે હું તાત્કાલિક દોડ્યો હમણાં અને જોયું હજી આ સર્કલ હમણાં પહોંચ્યું છું, પણ જૂની સિસ્ટમનું મોકડ્રીલ અમે લોકો શુક્રવારે અને શનિવારે બંને કર્યું હતું। એટલે ઉપરથી ડાઉન કમર બી ચાલુ છે અને નીચેની જે સિસ્ટમ છે એ પણ ચાલુ છે, અને બંનેમાં હાઇડ્રન્ટથી પાણી ઉપર નીચે બંને બાજુ જઈ શકે છે, એટલે કોઈ ઇસ્યુ નથી। ફાયરના જવાનોને એવું કેવું છે કે એમની ગાડીમાંથી ઉપર પાણી મોકલવામાં આવ્યું છે। એ જ પૂછું છું મારે સિસ્ટમ ચાલુ ના થઈ જાય એવું કહે છે કે સિસ્ટમ સિસ્ટમ ચાલુ નથી થઈ. ટાંકીમાં પાણી કામ ચાલુ થાય ને તો થાય તમે ને। કોઈને ટ્રેનિંગ આપી હતી ખરી આની કે ભાઈ આ? અરે સાહેબ અમારું નવું કામ છે, નવું કામ ચાલુ જ છે હજી, એનું હજી કોઈ સિસ્ટમ થઈ નથી વર્કિંગમાં। પણ જૂનાની ટ્રેનિંગ હતી કોઈને? ના જૂની સિસ્ટમ ના। તો મોકડ્રીલ પછી કરી તમે કોઈને શિક્ષણ આપ્યું ખરું? મોકડ્રીલ તમારા માટે કરી કે પછી કોઈને ટ્રેનિંગ આપવા માટે કરી? મોકડ્રીલ તમે કોના માટે કરી? સિસ્ટમ નવી જૂની જે ચાલુ કરી છે, જૂની સિસ્ટમ ચાલુ છે, એ સિસ્ટમને અમારે જોઈ જ હોય ને ચાલુ કરી નથી કરી। એ સિસ્ટમ અહીં તમે ટેમ્પરરી સ્ટ્રક્ચર રાખીને અંદર ગેસના બોટલ છે, ગેસનો બોટલ ફાટશે તો જવાબદારી કોણ? કયો કે અંદર ગેસનો બોટલ છે સર, કહે છે લોકો। અમને એને કાંઈ ખબર તમારા જ નથી। માણસો છે ને જે અહીં કામ કરી રહ્યા છે, અહીં રહી રહ્યા અરે છે। સાહેબ એ નવી સિસ્ટમનું કામ ચાલે છે, ગેસનો બોટલ આ રીતથી રાખી રહ્યા છે, કંઈ થશે તો? પણ આજે આગ ગેસના બોટલ લાગી, આખું કામ ચાલુ શું કરવું પડે કહો મને? આ કામ રીતથી ચાલુ ગેસનો બોટલ રાખી છે? તો અમે થોડી રાખીએ તમે ગેસનો? તો ફાયરના નિષ્ણાત છો ને, તમે કામ પણ અમે લીધું છે કયા ગેસનો આ રીતથી બોટલ? રાખી, આ દેખાય છે અંદર કયો સાહેબ। ગેસનો બોટલ? ચાલો।